ડિબેટ કરવા માટે અમે આજે લગભગ 11 વાગ્યાથી અત્યારે હાલ 1 વાગ્યો છે, હજુ સુધી પાલિકા પ્રમુખ આ ડિબેટ માટે આવ્યા નથી। અહીંયાની વડાલીની જે જનતા છે બધી એમની રાહ જોઈ રહી છે। અત્યારે હાલ પણ એ પોતે આવ્યા નથી। છેલ્લે જોયું કે ઇન્દોરમાં જે કેસ બન્યા 17 થી 18 લોકોના ખરાબ દૂષિત પાણી પીવાથી મૃત્યુ પામ્યા। ઇવન આપણા ગુજરાતમાં પણ ગાંધીનગરમાં પણ ખરાબ દૂષિત પાણી પીવાથી આ જે કેસ બન્યા છે એ કેસ અહીંયા વડાલીમાં ના બને અને બાળકોને કશું ના થાય એ તમામ જવાબદારી વડાલી નગરપાલિકાની છે। અહીંયાનું આરોગ્ય તંત્ર ઇવન મામલતદાર સાહેબ શ્રીનો પણ સપોર્ટ રહ્યો છે, પણ હજુ સુધી કોઈ નિરાકરણ આવ્યું નથી। પણ વારંવાર રજૂઆતો કરી નગરપાલિકાઓમાં જઈને ત્યાં માટલા ફોડ્યા છે અને મામલતદાર સુધી બી અમે અમારી અવાજ પહોંચાડી છે, પણ વડાલી નગરપાલિકામાં જે સત્તાધીશો બેઠા છે એ આંધ્રા અને બહેરા બેઠા છે, કોઈની વાત સાંભળતા નથી કે કોઈને સામે જોતા નથી। જ્યારે જઈએ તો થઈ જશે એના સિવાય બીજું કંઈ બોલતા નથી। તો અમે આ મીડિયાના માધ્યમથી એમના સુધી આ વાત પહોંચાડવા માગીએ છીએ કે વડાલી જનતાને પીવાનું પાણી અને જે સગવડો છે રોડની, સ્ટ્રીટ લાઇટની એ સમયસર મળી રહે। દરેકને એવી સૂચના આપવામાં આવી છે કે અત્યારે જે બી પાણી પીઓ એ મિનરલ વોટર પીએ, બરાબર, અને જોડે જોડે ORS પણ આપવામાં આવી છે ઘરે ઘરે। અને અત્યારે હાલ 16 ટીમો નેક્સ્ટ 15 દિવસ સુધી કન્ટિન્યુ કાર્યરત રહેશે। અને અત્યારે હાલ થોડું દૂષિત પાણી હજુ પણ શરૂઆતના જે પાણી છોડે ત્યારે થોડુંક દૂષિત પાણી હજુ પણ આવે છે એવી લોકો દ્વારા અમને કમ્પ્લેન મળેલ છે। અત્યારે પાણીના સેમ્પલ અમે રેન્ડમલી રામનગર વિસ્તારમાંથી, માણેક ચોક વિસ્તારમાંથી અને બીજી બધી અમુક વિસ્તારોમાંથી લીધા છે, જેમાંથી જે સેમ્પલના અગાઉ લીધેલા સેમ્પલના નમૂનાનો રિઝલ્ટ આવેલ છે, જેમાં બેક્ટેરિયોલોજીકલ ઇન્ફેક્શન બતાવે છે, તો એ પાણી પીવા લાયક ન હતું। અમારી તમામ માહિતીથી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો S9 ન્યૂઝ સાથે।